રવિવારે 12 ઓક્ટોબરે બોટાદના હળદળમાં થયેલા ઘર્ષણમાં ભાજપના સમર્થકોએ પથ્થરમારો કર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે। હળદળમાં ખેડૂતો સાથેની સભામાં ભાજપે બુટલેગરોને સાથે રાખી ઘર્ષણ કરાવ્યું હોવાનો પણ આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ આજના દિવસને કાળો દિવસ તરીકે વિરોધ કરવાની જાહેરાત કરી છે, તેમજ એપીએમસીથી ચાલતી લૂંટનો પર્દાફાશ કરવા માટે ખેડૂતો માટે નંબર પણ જાહેર કર્યો છે। આગામી સમયમાં 400થી વધુ એપીએમસીમાં લઈને ખેડૂતો સામે ચાલતી લૂંટ બંધ કરવા માટે આંદોલન કરવાની જાહેરાત કરી છે। બોટાદની બબાલ બાદ આપની મોટી જાહેરાત સામે આવી છે। 100 જેટલી ટીમ બનાવી 400 એપીએમસીમાં ચાલતી લૂંટ બંધ કરાવીશું તેવા નારા સામે આવ્યા છે। આપના નેતા કાર્યકર્તાઓએ ખેંચીને ડબ્બામાં પૂર્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે।